વડોદરામાં શાળા અને યુનિવર્સિટીને ધમકીભર્યો ઈમેલ મળ્યો। નવરચના સ્કૂલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। જોકે પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો આ ઈમેલમાં દાવો હતો। ધમકીભર્યા ઈમેલ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો। બોમ્બ સ્ક્વોડ, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીની ટીમે તપાસ શરૂ કરી। શાળા અને યુનિવર્સિટી પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવી તો શાળા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને રજા પણ આપી દેવામાં આવી છે। વડોદરાની શાળાને અને યુનિવર્સિટીને ધમકીભર્યો આ ઈમેલ મળ્યો છે। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ઈમેલમાં તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે એ પણ ઉલ્લેખ હતો પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો। તો તપાસનો ધમધમાટ એક તરફ શરૂ થયો છે। ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીની ટીમ તપાસ કરી રહી છે। શાળા અને યુનિવર્સિટી પરિસરમાં તપાસ તેજ કરવામાં આવી છે। તો શાળા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રજા પણ આપી દેવામાં આવી છે। જે પાઇપલાઇન છે એમાં ટાઈમર બોમ્બ રાખ્યો છે। આ બાબતની કંટ્રોલને જાણ થતાં કંટ્રોલે તમામ યુનિટ છે બોમ્બ સ્ક્વોડ છે, સાયબર ક્રાઇમ છે, લોકલ પોલીસ છે, ડીસીબી, એસઓબી તમામ પોલીસ અહીંયા પહોંચી ગઈ છે અને તમામ દ્વારા બંને સ્કૂલોનું છે તો આપણે અહીંયા ચેકિંગ કરવામાં આવેલ છે। ચેકિંગમાં હાલ કોઈ એવી ફળદાયક હકીકત મળવામાં નથી। મોબાઈલ જોઈએ ત્યારે તેના મોબાઈલ પર આ ઈમેલ આવેલો છે। નવરચનાની બીજી કેટલી સ્કૂલો છે ત્યાં પણ? નવરચનાની આપણે અહીંયા 2 સ્કૂલ છે ને એક ભાયલીમાં ત્રીજી સ્કૂલ છે જે રૂરલમાં છે, ત્યાં પણ ચેકિંગ રૂલ દ્વારા શરૂ છે અને સાથે જે વ્હીકલ છે એ તમામને ચેક કરવામાં આવેલ। ક્લાસરૂમ છે, પાઇપલાઇન છે, જે ડ્રેનેજ છે તમામને ચેક કરવામાં આવે છે। યુનિવર્સિટીમાં પણ ચેકિંગ હાથ ધર્યું છે બધી જ જગ્યાએ છે? યુનિવર્સિટીને જે નવરચના રિલેટેડ છે મતલબ સ્કૂલ છે એને યુનિવર્સિટી છે। યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આપણી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, આ શાળા અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે, તપાસને લઈ અપડેટ શું છે? પ્રાથમિક તપાસમાં સામે શું આવ્યું છે? બિલકુલ ધ્રુવિશા, નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને તેને જ લઈને પોલીસનો જે તમામ સ્ટાફ છે તે હાલ આજે નવરચના સ્કૂલ છે ત્યાં પહોંચ્યો છે। આપ જોઈ શકો છો તે રીતે હાલ આજે નવરચનાના તમામ યુનિટ છે કે જ્યાં પોલીસનો સ્ટાફ પહોંચી ચૂક્યો છે। જોકે બોમ્બની ધમકીને બદલે બોમ્બનું જે ડિસ્પોઝલ સ્ક્વોડની જે ટીમ છે તે પણ આજે સ્કૂલ અને યુનિવર્સિટી ખાતે દોડી આવી છે અને આ જે સ્કૂલ અને યુનિવર્સિટી છે ત્યાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીની જે ટીમો છે તે પણ હાલ અહીંયા પહોંચી છે, તપાસ કરી રહી છે। સ્કૂલ અને યુનિવર્સિટીમાં આજે ધમકી મળીને તેને પગલે રજા પણ છે તે આપી દેવાઈ છે। જોકે બોમ્બથી ધમકી આપનાર કોણ છે તેની પણ હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે। ખાસ કરીને નવરચના સ્કૂલની અંદર તમામ જે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાલ અહીં પહોંચ્યા છે, તપાસ કરી રહ્યા છે અને હાલ રાહતના સમાચાર એ છે કે જે રીતે વહેલી સવારે 6:30 વાગ્યાથી જે તમામ પોલીસની ટીમો છે તે આ સ્કૂલો પર પહોંચી અને અલગ અલગ રીતે તપાસ છે તે કરી રહી છે। સાથે સાથે પોલીસે પાઇપલાઇન, ડ્રેનેજ લાઇન તેમજ જે તમામ સ્કૂલોના જે ક્લાસરૂમ છે તેમાં પણ ચેકિંગ છે તે હાથ ધર્યું, પરંતુ આ ચેકિંગની અંદર કોઈ પણ જે વાધાજનક વસ્તુ છે તે નથી મળી આવી અને વહેલી સવારથી જ આજે તકેદારીના ભાગરૂપે નવરચનાના જે તમામ સ્કૂલના જે યુનિટ હતા તેમજ જે યુનિવર્સિટી હતી તેમાં જે વિદ્યાર્થીઓ તેમજ જે બાળકો હતા તેમને રજા આપી દેવાઈ હતી। ખાસ કરીને વાત કરીએ તો હાલ તો રાહતના સમાચાર એ છે કે આજે આખું આજે બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ છે તેમને પણ કોઈ પણ વાધાજનક વસ્તુ છે તે હાલ નથી મળી આવી। વહેલી સવારથી જ આજે તમામ જે કમ્પાઉન્ડ છે તેમજ જે ક્લાસરૂમ છે તેમાં પોલીસની આ જે ટીમ છે તે તપાસ કરી રહી છે। જે રીતે એસીપીએ પણ જણાવ્યું કે અહીંયા કોઈ પણ પ્રકારની વસ્તુ છે તે નથી મળી આવી। આપણે સીધી એસીપી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો સાહેબ, તપાસ પૂર્ણ થઈ છે? કયા પ્રકારની આજ સવારે જે અમને માહિતી મળી છે તે મુજબ ભાયલી ખાતે જે નવરત્ના સ્કૂલ છે તેના પ્રિન્સિપાલ કાશ્મીરા અગ્રવાલ છે તેના ઈમેલ એડ્રેસ ઉપર એક અનનોન મેલ આવે છે જે જોતા એવું લખે છે કે નવરત્ના સ્કૂલમાં પાઇપલાઇનમાં અમે ટાઈમર બોમ્બ લગાવ્યો છે। આ બાબતની જાણ પોલીસ કંટ્રોલ અને પોલીસને કરતા તાત્કાલિક કંટ્રોલ દ્વારા તમામ યુનિટ લોકલ છે, બોમ્બ સ્ક્વોડ છે, સાયબર સેલ છે, બીડીડીએસ, એસઓજી, ડીસીબી ને લોકલ પોલીસ દ્વારા સ્થળ ઉપર આપી અને નવરત્ના સ્કૂલનું પરિસર અને એના તમામ કેમ્પસ, રૂમ્સ, ડ્રેનેજ અને વાહનો ચેક કરવામાં આવેલા, પણ કોઈ શંકાસ્પદ વસ્તુ જણાવેલા કે મળી આવેલ નથી। અનનોન છે, બની શકે કોઈ ડાર્ક વેબમાંથી ક્રિએટ કર્યો હોય તો એના આઈપી એડ્રેસ છે એ મેળવવા માટે સાયબર સેલ તપાસ કરી રહી છે। જી હા, 3 કલાકનું અમારું સર્ચ ઓપરેશન
પણ કોઈ વસ્તુ મળી આવેલ નથી. અત્યારે હાલ અમે અહીંયા વિસર્જન કરીએ છીએ. બિલકુલથી 3 કલાક છે તે પોલીસની તપાસ ચાલી છે. તમામ યુનિટ પર પોલીસ છે તે તપાસ કરી રહી છે. બોંગ ડોગ સ્ક્વોડની ટીમ હોય તેમજ જે BDDSની ટીમ હોય તે પણ અહીંયા પહોંચી છે. જો કે આ તપાસની અંદર પોલીસને કોઈ પણ વાદાજનક વસ્તુ છે તે નથી મળી આવી. ત્યાં પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ આ મેલને લઈને અહીં પહોંચ્યા છે. જો કે સાયબર ક્રાઇમ જે ટીમ છે તે પણ તપાસ કરી રહી છે કે આ મેલ છે તે કોના દ્વારા મોકલવામાં આવ્યો. કારણ કે જે રીતે જોઈએ તો નવરત્ના સ્કૂલની જે તમામ યુનિટ છે તેને વહેલી સવારથી જ આજે બંધ કરી દેવામાં આવ્યા છે અને પોલીસની જે તમામ ટીમો છે તે અહીં પહોંચી છે તે તપાસ કરી રહી છે. આપ જોઈ શકો છો જે તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ વહેલી સવારથી જ આજે તમામ યુનિટ છે ત્યાં દોડી આવે છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી પોલીસની તપાસની અંદર કોઈ પણ વાદાજનક વસ્તુ છે તે નથી મળી આવી. તકેદારીના ભાગરૂપે વહેલી સવારથી જ આ સ્કૂલ તેમજ યુનિવર્સિટી છે તેમાં ભણતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. જી જોડાવા બદલ અલ્પેશ આપનો આભાર. નવરચના સ્કૂલને અને યુનિવર્સિટીને આ ધમકી મળી છે. ધમકી ભર્યા ઈમેલ મળતા જ તપાસનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. જો કે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે, પરંતુ ટીમો અહીંયા ખડે પગે છે એક્શન મોડમાં આવી તપાસ કરી રહી છે. પરિસરમાં પણ તપાસ કરાઈ રહી છે. પાઇપલાઇનમાં બોમ્બ મૂક્યો હોવાનો ઈમેલમાં દાવો કરવામાં આવ્યો છે. જો કે આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેને લઈને પણ તપાસ થઈ રહી છે.